ઝાંસીની રાણી બીઆરટીએસ પાસે હિટ એન્ડ રનની એ ઘટનાનો મામલો અમદાવાદની અંદર આરોપી એ રોહન સોનીને કોર્ટ પરિસરની અંદર માર મરાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસની ગાડીમાંથી ઉતરતા જ ટોળુએ આરોપીની ફરતે ફરી વળ્યું હતું। આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારે અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં 2 દિવસ પહેલા મોડી રાત્રે અમદાવાદના નહેરુનગર પાસે એક અકસ્માત સર્જાયો હતો। ઝાંસીની રાણી બીઆરટીએસ પાસે હિટ એન્ડ રનની એ ઘટનાનો મામલો। આખી આ ઘટનામાં અમદાવાદ અકસ્માત કેસના આરોપીની કોર્ટ પરિસરની અંદર ધોલાઈ કરવામાં આવી। અમદાવાદની અંદર આરોપી એ રોહન સોનીને કોર્ટ પરિસરની અંદર માર મરાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસની ગાડીમાંથી ઉતરતા જ ટોળુએ આરોપીની ફરતે ફરી વળ્યું હતું। આરોપીની ફરતે ટોળું ફરી વળતા જ પોલીસે આરોપીની ઝપાઝપીથી બચાવીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। જે આખી ઘટના બની કે જેમાં આરોપીના 5 દિવસના રિમાન્ડની માંગ એ પોલીસે કરી હતી, જો કે કોર્ટ દ્વારા આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આ એ દ્રશ્યો છે કે જ્યાં આરોપીને કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યો હતો। કોર્ટમાં હાજર કરતી વખતે બરોબર પોલીસની ગાડીમાંથી બહાર કાઢતાની સાથે જ આરોપીની ધોલાઈ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે આ ઘટના એ અમદાવાદના ઝાંસી એટલે કે નહેરુનગર નજીક આવેલા ઝાંસીના રાણી બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક આ ઘટના બની હતી કે જ્યાં મોડી રાત્રે કાર ચાલક રોહન સોનીએ 2 વ્યક્તિને અડફેટે લેતા ઘટના સ્થળ ઉપર એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ હિટ એન્ડ રનની ઘટનામાં 2 લોકોના મોત નીપજતા જ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તત્કાલ આરોપીની ધરપકડ કરી હતી। જો કે સ્થાનિક લોકોમાં એ આક્રોશ જોવા મળ્યો હતો। એ રોષ એ સ્થાનિક લોકોમાં એટલા માટે જોવા મળી રહ્યો હતો કે 2 શખ્સોની એ ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું। ના એ દ્રશ્યો છે મેટ્રોપોલિટન કોર્ટ કે જ્યાં આરોપીને રજૂ કરતા દરમિયાન એ આખી ઝપાઝપી સર્જાઈ હતી। બોલાચાલી પણ થઈ, ઝપાઝપી પણ સર્જાઈ। જો કે આ તમામની વચ્ચે પીએસઆઈ સહિતના અધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા। તેમને ઘટના ગંભીર બને પહેલા જ તત્કાલ એ આરોપીને સીધો જ ત્યાંથી બચાવીને લોકોની વચ્ચેથી લઈ કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યા હતા। જો કે પોલીસે આખી આ ઘટના મામલે જે કંઈ પણ ઘટના એ કોર્ટ પરિસરની અંદર બની છે એ ઘટના સંદર્ભિત ગુનો દાખલ કરવા માટેની પણ તજવીજ હાથ ધરી હોય તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે। જ્યારે આરોપીના રિમાન્ડ માંગવાની વાત આવે કોર્ટ પરિસરની અંદર ત્યારે પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગવાની વાત કરી હતી। જે કારથી અકસ્માત સર્જાયો હતો એ કારની અંદર બર્થડે માટેનું ડેકોરેશન પણ કરવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। સાથે જ કારની અંદર કેટલીક એ વસ્તુઓ પણ મળી આવી હતી કે જેના કારણે આ તપાસની જરૂર એટલા માટે છે કે મોડી રાત્રે જે અકસ્માત કર્યું એ દરમિયાન કારની અંદર કેટલા લોકો સામેલ હતા। કારમાંથી કેટલીક એવી પણ વસ્તુઓ મળી છે કે કારની અંદર હયાતી એ કોઈ યુવતીની હોવાની પણ માહિતી મળી રહી છે। હવે જોવાનું રહેશે કે આખી આ ઘટનામાં 2 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસને આખી આ ઘટના મામલે શું કઈ તપાસમાં સામે આવે છે, રિકન્સ્ટ્રક્શન દરમિયાન આખી આ ઘટનાની અંદર શું ખુલાસાઓ થાય છે, અને સાથે જ જે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો એ કોર્ટ પરિસરના દ્રશ્યો છે। અને કોર્ટ પરિસર દરમિયાન જ્યારે એન્ટર થતાની સાથે જ આરોપી સાથે ઝપાઝપી કરવામાં આવી હતી। જે એ બંને મૃતકો છે તેમના મિત્રો, તેમના પરિવારના સંબંધીઓ જે છે તેમની અંદર એક આક્રોશ જોવા મળી રહ્યો છે, કેમ કે પૂરપાટ ઝડપે ગાડી ચલાવનાર આ નબીરાઓ એ ક્યારે એ અમદાવાદ જેવા શહેરની અંદર અકસ્માત અટકશે તેને લઈને સવાલો ઊભે થઈ રહ્યા છે। એ સવાલોની વચ્ચે આરોપીઓને કોર્ટ પરિસરની અંદર આ પ્રકારે ધુલાઈ કરવામાં આવી છે। જો કે આરોપીની ધુલાઈ થતાની સાથે જ પીઆઈ, પીએસઆઈ સહિત જે અધિકારીઓએ આરોપીને કોર્ટમાં લઈને પહોંચ્યા હતા એ ટ્રાફિકના અધિકારીઓએ તત્કાલ આરોપીઓને બધાની વચ્ચેથી એ ઝપાઝપીથી દૂર લઈ જઈ અને કોર્ટ પરિસરની હાજર કરવા માટે અંદર લઈ જવામાં આવ્યા હતા। જો કે કોર્ટ પરિસરની અંદર હાજર થતાની સાથે જ અધિકારીઓ જે ત્યાં હાજર હતા તેમને તત્કાલે પોલીસનો બંદોબસ્ત ત્યાં મંગાવવામાં આવ્યો હતો। આરોપીના રિમાન્ડ મંજૂર થતાની સાથે જ ત્યાંથી જ્યારે પરત એ લઈ જવામાં આવી રહ્યો હતો એ દરમિયાન આરોપીને બંદોબસ્તની વચ્ચેથી કાઢવામાં આવ્યો, કેમ કે
જે ઘટના કોર્ટ પરિસરની અંદર એકવાર બની ચૂકી છે એ ઘટના બીજી વાર ન બને તેના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી હતી, એટલે કે તત્કાલ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આપ જુઓ કેટલા લોકોએ પાછળ આવી અને એ યુવક જે આરોપી રોહન સોની છે તેને માર મારી રહ્યા છે. પીએસઆઈ સિંધવ સહિતના અધિકારીઓ જો આપે કોર્ટ પરિસરની અંદર એ આરોપીને લઈ જઈ રહ્યા છે ને અચાનક જ એ હુમલાની ઘટના બને છે. પાછળથી એક શખ્સ એ માથાના ભાગે તેને મારે છે અને આખી આ ઘટના એ મેટ્રોપોલિટન કોર્ટની અંદર આખી આ ઘટના બને છે. જો કે આજના દિવસ દરમિયાન આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લઈને આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ શક્યતાઓની વચ્ચે હવે તપાસની અંદર શું નવું ખુલે છે તેને લઈને ચર્ચાઓ તેજ પકડી છે. કેમ કે આરોપી રોહન સોનીની કારમાંથી જે વસ્તુઓ મળી છે એ વસ્તુઓના કારણે તપાસની અંદર અનેક એવી વિગતો સામે આવે તો કદાચ નવાય નહીં. સીસીટીવી એક એવા પણ સામે આવી રહ્યા હતા કે કાર એ રેસિંગ લગાવી રહી હતી. જો કે આ મામલે હજુ સુધી પોલીસે કોઈ ખુલાસો કર્યો નથી. તમારું શું માનવું છે કોર્ટની અંદર બનેલી આ ઘટના અને શું ખરેખર આ આરોપીની પૂછપરછમાં નવા ખુલાસાઓ થઈ શકે છે કેમ એ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.